નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કેજરીવાલની અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટ, 2 જૂનથી કેજરીવાલ ફરી જેલમાં। આ સપ્તાહમાં સતત ત્રીજા દિવસે ડાઉન થતો ભારતીય શેરબજારનો સેન્સેક્સ। રાજકોટ અગ્નિકાંડમાં વધુ 3 અધિકારીઓની ધરપકડથી ચકચાર। ખંભાળિયાના નાગડા ગામમાં રૂપિયા 1.10 લાખની લાંચમાં ઝડપાઈ જતા મહિલા સરપંચ અને તેનો પુત્ર। જમીન અને માટી વગરની ખેતીથી કાકડીનો પાક ઉગાડતું જાણીતા જૈન અગ્રણી આર.કે. શાહનું પરિવાર। કાલાવડના બાલમભડીમાં નદીમાં ડૂબી જતા 2 માસૂમ ભાઈ બહેનના મોતથી અરેરાટી। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 2 જૂને જ જેલમાં પરત જવું પડશે। વચગાળાના જામીન 7 દિવસ લંબાવવાની તેમની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે। સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારે સુનાવણી માટે અરજી સ્વીકારી નથી। આ અગાઉ અરવિંદ કેજરીવાલને 21 દિવસના વચગાળાના જામીન આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રીએ 2 જૂને જેલમાં પરત ફરવું પડશે। કેજરીવાલને 10 મેના રોજ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાએ વચગાળાના જામીન આપ્યા હતા અને 2 જૂને તિહાર જેલમાં પરત ફરવાનું કહેવામાં આવ્યું હતું। 17 મેના રોજ પીએમએલએ કેસમાં તેની ધરપકડની કાયદેસરતાને પડકારતી બેન્ચે ઈડી પર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો। મંગળવારે સુપ્રીમ કોર્ટની અન્ય બેન્ચે પણ કેજરીવાલની અરજી સાંભળવાનો ઇનકાર કર્યો હતો। ભારતીય શેરબજાર આજે એટલે કે 29મી મેએ બુધવારના રોજ 667 પોઈન્ટના તોતિંગ ગાબડા સાથે બંધ થયું હતું। સવારે પણ માર્કેટ ઘટાડા સાથે ઓપન થયું હતું। સેન્સેક્સ 667 પોઈન્ટ ઘટીને 74,502 પર બંધ થયો હતો। આ સાથે જ નિફ્ટીમાં પણ 183 પોઈન્ટનો ઘટાડો થયો છે। 22,704ના સ્તરે બંધ રહ્યો હતો। શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે। આ પહેલા ગઈકાલે એટલે કે 28મી મેના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો। સેન્સેક્સ 220 પોઈન્ટ ઘટીને 75,170 પર બંધ થયો હતો। નિફ્ટી પણ 44 પોઈન્ટ તૂટ્યો હતો। 22,888ના સ્તરે બંધ રહ્યો હતો। ગત શનિવારે બપોર બાદ રાજકોટના નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન જરેલા તણખાએ વિકરાળ આગનું સ્વરૂપ ધારણ કરી લેતા ગણતરીના મિનિટોમાં ગેમ ઝોન સ્મશાન ઝોનમાં પલટાઈ ગયો હતો અને 30થી વધુ માનવ જિંદગીઓ બળીને ભડથું થઈ ગઈ હતી। અત્યંત કરુણ એવી આ દુર્ઘટના બાદ સફાળી જાગેલી સરકારે તાત્કાલિક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી, જેણે 3 દિવસની પ્રાથમિક તપાસના અંતે સરકારને રિપોર્ટ સુપ્રત કરતા જ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાની તપાસ કરી રહેલી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં પણ ગતિ આવી ગઈ છે। સંચાલકો પૈકીના 5 લોકોની અગાઉ ધરપકડ થઈ અને જુદા જુદા વિભાગના 7 અધિકારીઓને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા તેમજ રાજકોટના 3 આઈપીએસ અને 1 આઈએએસની બદલી કરી નાખવામાં આવી હતી। દરમિયાન આજે બુધવારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબા, પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર ચૌહાણને પણ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે ઉઠાવી લીધા છે। તપાસનીશ ડીવાયએસપી બીબી બસિયાએ મીડિયા સાથે વાત કરતા 3 અધિકારીઓની પૂછપરછ અર્થે અટકાયત થયાનું જણાવ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે દુર્ઘટના માટે જવાબદાર કોઈપણ ચમરબંધીને નહીં છોડવા અને ઉપરથી આવો આદેશ મળ્યો છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું લાંચમાં ઝડપાતા માતા પુત્ર, નેચરલ વેન્ટિલેટેડ પોલી હાઉસનો વિશેષ રિપોર્ટ અને ભાઈ બહેનના નદીમાં ડૂબી જતા મોત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो। डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो। जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना। डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस। डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड।
હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટરે. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાગડા ગામના મહિલા સરપંચ તથા તેના પુત્રએ એક કામ સબબ રૂપિયા 1.10 લાખની લાંચની માંગણી કરી હતી. બાદમાં છટકું ગોઠવીને લાંચ રૂશ્વત વિરોધી શાખાએ આ બંને માતા પુત્રને લાંચના ગુનાસર અટકાયતમાં લીધા છે. નાગડા ગામમાં સિંહણ નદીના પટમાંથી માટી ઉપાડવાનો કોન્ટ્રાક્ટ એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટર પાસેથી મહિલા સરપંચ તથા તેના પુત્રએ લાંચની માંગણી કરી હતી. સરપંચ લાખીબાઈ મેરામણભાઈ ગુજરિયા અને તેના પુત્ર ફુલસુર મેરામણ ગુજરિયા ઉર્ફે ફુલાની અટકાયત કરી લેવામાં આવી છે. દ્વારકા એસીબીના PI PA દેકાવડિયાએ લાંચનું છટકું ગોઠવીને આ માતા પુત્રને આરાધના ધામ રોડ પરથી પાવડરવાળી ચલણી નોટો સાથે ઝડપી લીધા છે. આ બનાવને કારણે દ્વારકા જિલ્લામાં લાંચિયા તત્વોમાં ફફડાટ પેસી ગયો છે અને આપોઆપ એ પણ જાહેર થઈ ગયું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારના કામોમાં કેવા પ્રકારના કુંડાળાઓ ચાલતા હોય છે. જામનગરમાં અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ રમણીકભાઈ કેશવજીભાઈ શાહ એટલે કે RK શાહના નામથી ખૂબ જ જાણીતા છે. RK શાહનો જન્મ 10 ડિસેમ્બર 1942ના રોજ જામનગરથી નજીક ચાપા બેરાજા ગામ ખાતે થયો હતો. આજે RK શાહની ઉંમર 82 વર્ષની છે, છતાં પણ યુવાધનને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે. તેઓએ જામનગરની ખ્યાતનામ નવાનગર બેંકની સ્થાપના 1980માં કરી હતી. ત્યારબાદ આજે આ બેંક વટવૃક્ષ બની ગઈ છે. આ બેંક અબજો રૂપિયાની થાપણો ધરાવે છે. ત્યારબાદ RK શાહે 1984માં ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી ધોરણ 1 થી કોલેજ સુધીનો અભ્યાસક્રમ શરૂ કર્યો હતો. આ સ્કૂલ કોલેજ હરિયા સ્કૂલ એન્ડ કોલેજના નામથી ઓળખાય છે.
આ સ્કૂલ કોલેજમાં અંદાજે 5000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આર કે શાહ કુંવરબાઈ જૈન ધર્મશાળાના તેમજ ખંભાળિયા રોડ ઉપર આરાધનાધામ વૃદ્ધાશ્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત જૈન ભોજનાલય અને ગુલાબ કુંવરબા આયુર્વેદિક ટ્રસ્ટમાં પણ તેઓ સારી રીતે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. આમ પહેલાથી જ લોકોને મદદ કરવાનો ભાવ આર કે શાહમાં જોવા મળે છે. આર કે શાહ કંઈક નવું કરવામાં પણ માને છે, જેના ભાગરૂપે હરિયા કોલેજની બાજુમાં પોતાની વ્યક્તિગત માલિકીની 1 એકર જમીનમાં નેચરલ વેન્ટિલેટેડ પોલી હાઉસ બનાવવામાં આવ્યું છે, જે NVPHના ટૂંકા નામે ઓળખાય છે, જેમાં જમીન કે માટી વગર ખેતી કરવામાં આવે છે. આ ખેતીને હાઇડ્રોપોનિક ખેતી કહેવામાં આવે છે, જેમાં કોકોપીટના 12000 પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે. આ 12000 પ્લાન્ટમાં કાકડીનું બિયારણ વાવીને કાકડી ઉગાડવામાં આવે છે. આ પ્લાન્ટ આર કે શાહની દીકરી રૂપલબેનના દીકરા મૌલિક શાહ સંભાળે છે. મૌલિક શાહ મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે, છતાં પણ પોતે ખેતી કરવાનો શોખ ધરાવે છે. મૌલિક શાહ સાથે તેમના મમ્મી રૂપલબેન હિમેશભાઈ શાહ, તેમના બહેન CA જાનવી શાહ તેમજ તેમના મમ્મી રૂપલબેન અને તેમના જીજાજી CA સની ચંદારાણા સહકાર આપી રહ્યા છે. આ NVPH પ્લાન્ટ વિશે મૌલિક હિમેશ શાહે GDPL જામનગર ન્યૂઝને ઘણી જ વિગતો આપી છે, જેના મુખ્ય અંશો અમો આપને બતાવવા જઈ રહ્યા છે. આ ઉપરાંત ગઈકાલે મંગળવારે GDPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાને આર કે શાહ પોતાના મૂળ વતન ચાપા બેરાજા ખાતે લઈ ગયા હતા. ત્યાં તેઓએ જણાવ્યું હતું કે ચાપા બેરાજા ગામ મારું જન્મસ્થળ હોવાથી મને આ ગામથી ખૂબ જ લગાવ છે. આ નાનકડા ગામમાં હું મારા સમય અને શક્તિ પ્રમાણે નાના મોટા વિકાસના કામો કરતો રહું છું. આ ગામમાં એક તળાવ આવેલું છે. આ તળાવને ઊંડું કરવાનું દાતાઓના આર્થિક સહયોગથી મેં બીડું ઝડપ્યું છે, જેનું કામ હાલમાં ચાલુ છે. આ તળાવને ઊંડું કરવાનો ₹4 લાખનો ખર્ચ આ ગામના વતની ચંદરિયા પરિવાર તરફથી આપવામાં આવ્યો છે. ચાપા બેરાજા ગામના સરપંચ રણજીતસિંહ જાડેજાએ આર કે શાહનો આ તળાવ ઊંડું કરી આપવા બદલ આભાર માન્યો હતો. તેમજ તેઓએ જણાવ્યું હતું કે અમોને સમયાંતરે આર કે શાહ તરફથી ખૂબ જ મોટો સહકાર મળતો રહે છે. આ તળાવને ઊંડું કરવાથી આજુબાજુના વિસ્તારના લોકોના પાણીના બોરના તળ ઊંચા આવશે, તેમજ ખેતીને ખૂબ જ ફાયદો થશે. સરપંચ રણજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અહીંના ખેડૂતોને ખેતરમાં પીવા માટે મીઠું પાણી મળતું નથી, જેને કારણે ખેડૂતોને મીઠું પાણી ઘરેથી ભરીને જવું પડે છે. આ 10 ફૂટ ઊંડું તળાવ કરવાથી આજુબાજુના ખેડૂતોને પાઇપલાઇન દ્વારા મીઠું પાણી આપવાનો વાસ્મો પ્રોજેક્ટ દ્વારા મારો પ્રયત્ન છે. આ ઉપરાંત ચાપા બેરાજા ગામમાં આર કે શાહ પોતાના માતૃશ્રીના નામે એક સારી ગૌશાળા બનાવી છે, તેમજ આ જ ગામમાં ચંદ્રેશ્વર મહાદેવ અને અંબાજી માતાજીનું મંદિર બનાવ્યું છે. GTPL જામનગર ન્યૂઝ દ્વારા આ તકે NVPH પ્રોજેક્ટના પ્રણેતા મૌલિક હિમેશ શાહ અને નવાનગર બેંકના પૂર્વ ચેરમેન આર કે શાહનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો નેચરલ વેન્ટિલેટેડ પોલી હાઉસ ખાતે આવ્યા છે, અને ખાસ કરીને હરિયા કોલેજની બાજુમાં આ જમીન આવેલી છે. અને ખાસ કરીને જામનગરના ખ્યાતનામ એવા હરિયા કોલેજના ભૂતપૂર્વ ચેરમેન અને ખાસ કરીને સ્થાપક એવા આર કે શાહ સાહેબની આ જગ્યા છે. એમની જમીન છે, ખેતી જમીન છે, એટલે એમણે જમીન વગરની ખેતી કરવાનો એક પ્રયાસ કર્યો છે. અને ખાસ કરીને એમના જે દીકરા છે હિમેશભાઈ અને એમના દીકરા જે છે એવા મૌલિક હિમેશ શાહ દ્વારા એક આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અને ખાસ કરીને અહીંયા કાકડીની જે વાત આવે છે એનો એક આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તો આપણે મૌલિક હિમેશ શાહ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશો કે સાહેબ આજે કંઈ કહેવાય કે જમીન વગરની ખેતી એ શું છે, પ્રોજેક્ટ શું છે? એટલે આ છે ને જમીન વગરની ખેતી આપણે કરીએ છીએ, પ્લસ પ્રોટેક્ટેડ કલ્ટિવેશન છે. તો અહીંયા તમે તમારી આસપાસ જોશો તો આખી જે સ્ટ્રક્ચર છે એ પ્લાસ્ટિકથી કવર છે. એટલે આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે કમોસમી વરસાદ છે કે ઠંડી અચાનક આવી જવી, ગરમી વધી જવી એ વધતું જાય છે. એટલે અહીંયા આપણે એ ટાઈપનું તાપમાન ક્રિએટ કરીએ છીએ, જેનાથી જે પ્લાન્ટ્સ છે એને ઓછામાં ઓછું સ્ટ્રેસ આવે અને એ પોતાનું કામ કરી શકે. અને જે ફૂડ સિક્યોરિટી છે આપણને જે 12 માસ મળી શકે એ વિઝનથી આપણે આ સેટઅપ કર્યું છે. અત્યારે સાહેબ મુખ્ય પાક શેનો છે, ને ખાસ કરીને આ જે છોડ છે એ છોડની અંદર શું છે, માટી છે કે શું છે? હા, આ જે વાત કરીએ ને તો અહીંયા તમને દેખાશે બ્રાઉન કલરનું, પણ એ માટી નથી, એ સૂકા નારિયેળના છોતરામાંથી બનતું એક પદાર્થ છે જેને કહેવાય છે કોકોપીટ. એ માટીની બદલે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને અહીંયા જે મેજર પાક આપણે હમણાં લીધો છે એ કાકડીનો છે. અને ખાસ કરીને આ કાકડીની વાત કરીએ, કેટલા છોડ અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે? અને રોજની ધારો કે વાત આવે તો અમે જોઈએ છે કાકડી પણ તૈયાર છે. હા, અહીંયા ટોટલ 1 એકર જમીન છે, એમાં 12,000 ઉપર પ્લાન્ટ છે આપણા પાસે. અને ઔષધની વાત કરીએ તો 700 કિલો રોજનું આપણને એવરેજ પ્રોડક્શન મળે છે. ખાસ કરીને રિટર્નની વાત આવે, મેન પાવરની વાત આવે, મશીનરીની વાત આવે, ટેકનોલોજીની વાત આવે, શું શું ઉપયોગ લેવામાં આવ્યું છે? હા, અહીંયા આપણે છે ને એક ફૂલ્લી ઓટોમેટેડ ફાર્મ છે.
તો જે ટેમ્પરેચર તાપમાન છે, ભેજ છે અને પ્લાન્ટને જરૂરી ન્યુટ્રિશન એ બધું ઓટોમેશન મશીન છે તે દ્વારા આપવામાં આવે છે. તેમ છતાં પ્લાન્ટ્સ છે એને કોન્સ્ટન્ટલી આપણે જોવું પડે કે તેની હેલ્થ કેવી છે, તેના પર કોઈ જીવજંતુનો અટેક છે કે નહીં. તો એના માટે આપણે એક એક્સપર્ટને રાખ્યા છે. પ્લસ આપણને 1 એકરમાં 6 સ્ટાફની જરૂર પડે અને મેન્ટેન કરવા માટે. ખાસ કરીને ધારો કે જે નેચરલી જમીન ઉપરમાં જે આ રીતે કાકડી ઉગે છે, ટૂંકમાં ખેતી થાય છે, તો એમાં અને આ જે જમીન વગરની ખેતીમાં શું ડિફરન્સ શું હોય છે? હા, આમાં કેવું છે કે આપણે અહીંયા એક પ્રોટેક્ટેડ કલ્ટિવેશન કર્યું છે. તો આપણે એ રીતનાનું એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરીએ છીએ પ્લાન્ટ્સ માટે કે તે ગ્રોથ સરસ કરી શકે. અને આમાં જે આપણને પર એકર પ્રોડક્શન કરીએ કે બારે અને અંદર કરીએ તો આપણને ઓલમોસ્ટ 20 to 30% વધારે પ્રોડક્શન મળી શકે. અને કેમ કે આપણે ઘણું બધું ઓટોમેશન કરેલું છે તેના કારણે બી આપણે મેન પાવરમાં સેવિંગ થાય છે. પ્લસ કોઈ બી જે ભૂલ હોય જે માણસ દ્વારા થઈ શકે એને બી આપણે ઓછામાં ઓછું કરવાની ટ્રાય કરીએ છીએ. ખાસ કરીને ટેસ્ટની વાત આવે, જે જમીનમાં જે કાકડી ઉગે છે અને આ રીતે આમાં જમીન વગરની ખેતીમાં ઉગે છે, એમાં ડિફરન્સ શું લાગે સ્વાદની દ્રષ્ટિએ, ટેસ્ટમાં? સ્વાદની દ્રષ્ટિએ તમને જે આમાં ફ્રેશનેસ એક મળશે. અને કેટલા બધા હવે તો સુધી આપણે રિટેલ સેલિંગ બી સ્ટાર્ટ કર્યું છે, તો કેટલા બધા ફીડબેક આપણને મળ્યા છે કે જે ફ્રેશનેસ આવવો જોઈએ, કે જે કલર આવવો જોઈએ પ્લાન્ટ્સનો, એ જોઈને જ તમને બહુ મજા આવશે. એન્ડ એકવાર તમે આ ટેસ્ટ કરશો ને પછી તમને ક્લિયરલી તમે કહી શકશો કે આ હાઇડ્રોપોનિકલી ગ્રોન છે કે પછી ખેતીમાં ઉગાવેલું છે. ટપક સિંચાઈ યોજના છે, માર્કેટમાં જાણીતી છે. આ રીતના એક પ્રોજેક્ટ થાય છે, તો એ માઇલી આ સિસ્ટમ કહેવાય છે. એટલે આવી છે ને સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંને છે ને આને પ્રમોટ કરે છે. તો આના માટેની કેટલી બધી સ્કીમ્સ છે ગવર્મેન્ટની કે તમે એ સેટઅપ કરો અને એ તમને આમાં સબસિડી આપશે, જેનાથી તમને ઇનિશિયલી સ્ટેજમાં રાહત મળશે. અને ખાસ કરીને ધારો કે આની અંદર એક કાકડી જ ઉગે છે કે અન્ય પણ ઘણા શાકભાજીના થાય છે? નહીં, આમાં છે ને તમે કાકડી અલગ અલગ ટાઈપની ઉગાડી શકો છો. પછી ટમેટોસ છે, એમાં બી કેટલા બધા ટાઈપ્સના આવે છે. ચેરી ટમેટોસ, બીફ સ્ટેક ટમેટોસ, સેન માર્ઝાનો એ ઉગાડી શકો છો. બેલ પેપર્સ છે, કેપ્સિકમ, એ બી તમે 5 to 6 કલર્સમાં ઉગાડી શકો છો. આની અંદર વોટરમેલન છે, મસ્કમેલન, ઝુકીની, કેટલું બધું ઉગાડી શકે છે. ખાસ કરીને આ કાકડીની ધારો કે તમે કહો છો રિટેલ કાઉન્ટ શરૂ કર્યું છે, તો એ આ જે લોકો ટીવી જોવે છે, જે યુટ્યુબ જોવે છે, એવા લોકો માટે કોઈ મેસેજ કે ભાઈ આ તમને ક્યારે મળે અને કેવી રીતે મળે? હા, નહીં, આનું આપણે રિટેલ સેલિંગ સ્ટાર્ટ કર્યું છે અને કરન્ટલી સ્વિફ્ટ માર્ટ જે જોગર્સ પાર્ક પાસે આવેલું છે ત્યાં આપણા એક્સક્લુઝિવ રિટેલ પાર્ટનર્સ છે. ત્યાં આપણે સેલિંગ સ્ટાર્ટ કર્યું છે, જ્યાં તમને કુકુંબર, કાકડી મળશે, કોથમરી, પાલક, ચેરી ટમાટો અને કેપ્સિકમ. અને ખાસ કરીને ધારો કે અત્યારે કાકડીની વાત કરીએ તો અત્યારે માર્કેટ ભાવ શું હશે? માર્કેટ ભાવ એટલે જે રિટેલ પ્રાઇસ છે એ આઈ થિંક 70 રૂપીસ પર કેજી છે. આવડો મોટો તમે પ્રોજેક્ટ કર્યો છે, તમારો કોઈ એક્સપિરિયન્સ અથવા તમારી કંઈ આ બાબતમાં અભ્યાસ બાબતે આગળ વધ્યા હતા એટલે તમને આ શોખ જાગ્યો છે? નહીં, એ કેવું હતું, અભ્યાસ તો મારો અલગ છે, મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. પણ કેવું હતું કે એક કોમન કમ્પ્લેન્ટ છે કે આપણી પાસે બધી મોડર્ન સુવિધાઓ છે, બટ જે ચોખ્ખું ખાવાનું મળતું હતું એ ક્યાંક આપણે ભૂલી ગયા છે. તો આ એક જ અમારો પ્રયાસ છે કે આપણે લોકોને એ આપી શકીએ જેના કારણે આપણે 40-50% બીમારી ખાવાના કારણે આવે છે. તો એને આપણે જેટલું ઓછું કરી શકીએ એ આપણો મોટિવ હતો. અને દાદાએ છે આઈ થિંક 20 વર્ષ પહેલાંથી આ ફાર્મ હાઉસ લીધું છે અને એમને ઓર્ગેનિક ફાર્મિંગનો બહુ શોખ છે, એટલે બસ એના પાછળ જ આપણે આગળ છીએ. એટલે આ તમે જોયું કે આર.કે. શાહ જે સાહેબ છે એના ખાસ કરીને એના પૌત્ર થાય છે અને ખાસ કરીને મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે, પણ એને નાની ઉંમરમાં એક જાતનો મોટો પ્રોજેક્ટ અને મોટું સાહસ કર્યું છે. અને એમના જે પરિવારની સાથે વાત કરીએ તો મૌલિકભાઈ તો આમાં છે જ અગ્રેસર. એ સિવાયની વાત કરીએ તો એમના જે મધર છે એવા રૂપલબેન, એ પણ આની અંદર એક્ટિવ છે. અને ખાસ કરીને એમના બનેવી એટલે કે એના જીજાજી એવા સની ચંદારાણા અને જાહ્નવી શાહ, આ બેન અને બેન બનેવી, આ બંને પણ આ બાબતના પ્રોજેક્ટમાં સામેલ છે. અને ખાસ કરીને આર.કે. શાહ સાહેબને સલામ છે, કારણ કે આવડું મોટું સાહસ કરવું, આવડો
મળવા માટે આ દીકરાને આ બાબતનો પ્રોજેક્ટ બાબત એક પ્રોત્સાહિત કરવા અને ખાસ કરીને આની અંદર ઇન્વેસ્ટની વાત કરીએ તો લગભગ મને હમણાં જ્યારે વાત થઈ ત્યારે વાત કરી કે લગભગ 1 CR એટલે કે 1 કરોડ રૂપિયાની આસપાસનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે અને પછી રિટર્ન મળવાની વાત હોય. જમીન તો ઓલરેડી છે જ, જમીન સિવાયની વાત કરો આ બધી એસેસરી ઊભી કરવા માટે લગભગ 1 કરોડ રૂપિયાનું રોકાણ થાય છે. પણ આમાં તો લગભગ 20 થી 25% રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સબસિડી મળતી હોય એટલે થોડીક રાહત થાય છે. પણ જે પ્રમાણે આર કે સાહસાનો સ્વભાવ છે, ક્રાંતિકારી છે, નિડરતા છે અને ખાસ કરીને જે પ્રમાણે સાહસિકતા છે એ ખરેખર બિરદાવવા લાયક છે. આજે અમે લોકો આર કે શાહ સાહેબને મળવા આવ્યા છે અને ખાસ કરીને એમનું એક આમંત્રણ હતું કે એમની પોતાની જે એક્ટિવિટી હોય છે, ખાસ કરીને ઉંમર વર્ષ 82 છે છતાં પણ એમ જે ઉત્સાહ છે, સમાજ પ્રત્યે કંઈક દેવું છે એવી ભાવ ધરાવે છે. અને ખાસ કરીને મૂળ વતન એમનું ચાપા બેરાજા છે એટલે કે એમનો જન્મ પણ ચાપા બેરાજામાં થયો છે. વતન પ્રેમ જે છે એ વતન પ્રેમને હજી આજે કે ભૂલ્યા નથી અને આજે કે લગભગ અઠવાડિયા 2 થી 3 દિવસથી ચાપા બેરાજા ગામ ખાતે હોય છે. અને ખાસ કરીને ત્યાં એમણે એક મંદિર પણ બનાવ્યું છે મહાદેવનું અને એ મહાદેવના મંદિરમાં પૂજા પાઠ અને જે કાંઈ હોય શ્રદ્ધા ભાવથી ત્યાં વારંવાર કરવા જાય છે. અને ખાસ કરીને એમને એક જમીન વગરની ખેતી એવો એક પ્રોડક્ટ પણ એક તૈયાર કરી છે અને એમના પૌત્ર જે છે એવા એમના દીકરાને પણ એમને આ બાબતમાં આગળ કર્યા છે. અને ખાસ કરીને એક ચાપા બેરાજા ગામ ખાતે ગૌશાળાનું પણ એક આયોજન કર્યું છે અને ગૌશાળા પણ અમને ત્યાં એક જોવા મળી હતી સવારે. અને ખાસ કરીને મહાદેવનું મંદિર છે, અંબાજીનું મંદિર છે અને ત્યાં વારંવાર જાય છે. એક લગાવ છે ત્યાં એમને જવાનો અને આજે અમને પણ ત્યાં લઈ ગયા હતા અને ત્યાંની જે કંઈ વ્યવસ્થા છે જોવા મળી હતી, એમને દેખાડી હતી. આજે આપણી સાથે આર કે શાહ સાહેબ જોડાયેલા છે અને ખાસ કરીને વાત કરીએ તો ઓસવાળ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના પણ જે તે સમયે 1984માં એમના વરદ હસ્તે થઈ છે. અને ખાસ કરીને આજની તારીખે પણ 5000 વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે અને એટલો બધો એનો ભાવ છે, એનું જે મેનેજમેન્ટ પાવરફુલ હોવાને કારણે પણ એક આ બધી સંસ્થાઓનું પરફેક્ટ ધ્યાન રાખે છે. નવનગર બેંકની જે વાત છે, જામનગર લેવલે નહીં પણ સૌરાષ્ટ્રની એક નવનગર બેંકની જે વાત કરીએ તો એની સ્થાપના પણ એને 1980માં કરી હતી. એમાં પણ અત્યારે આજની તારીખે હજારો લોકો રોજીરોટી પણ મેળવે છે. તો આપણી સાથે આર કે શાહ સાહેબ જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ ખાસ કરીને પહેલી વાત કરીએ તો જમીન વગરની ખેતી આજ મેં જોયું કે આ રીતની મેં પહેલી વખત મારા ધ્યાન ઉપર આખી વાત આવી છે. એ શું છે, કઈ રીતે આ બધી વાત બને છે? પૌત્ર છે ને એણે BE મેકેનિકલ કર્યું પણ એને આ ખૂબ અભ્યાસ કર્યો, 2 દીકરાએ પૌત્રીએ અને ટ્રેનિંગ લીધી અને પછી કર્યું. અને તમે જોયું કેટલી મોટી કાકડી અને ઝડપથી થાય છે કાકડી 1000 કિલો અને ખર્ચો ઘણો થયો છે પણ આખું એર કન્ડિશન જેવું છે. અને પછી કેપ્સિકમ, કોથમીર, પાલક અને ટમેટા એ કરશે આગળ. આ રીતે નાની ઉંમરમાં તમારા પૌત્રોમાં કહેવાય કે મોરના ઇન્ડિયન ચિતારો ન પડે એ ટાઈપના ગુણ જોવા મળે છે સવારે. એ તો બહુ હોશિયાર છે છોકરો, એને મહેનત પણ ખૂબ કરે છે. કોઈ પણ વસ્તુ મહેનત વગર તો થતી જ નથી. ખાસ કરીને તમે આજે જે અમને તળાવ ઊંડું કરવાની વાત બતાવી એમાં પણ હિટાચી સહિતના સાધનો કામ કરતા હતા, તો હજી પણ તમને વતન પ્રેમ ભૂલાતો નથી? હજી અઠવાડિયે એક વખત જાઉં, કારણ કે દર પૂનમે અહીંયા કથા કરીએ છીએ એટલે ત્યારે જાઉં અને સોમવારે દર્શન કરવા જાઉં અને કાંઈક સ્કૂલના છોકરાઓને માણસોને જમાડવાનું હોય, વર્ષગાંઠ હોય ત્યારે જમાડીએ ગામ આખાને, વર્ષમાં 2 વખત જમાડીએ. એમાં ખર્ચો બધો ગામને અમે બધા ભેગા થઈને આપીએ. ખાસ કરીને ગૌશાળાની પણ વ્યવસ્થા ત્યાં ચાપા બેરાજા ગામ ખાતે કરી છે. એ બહુ સરસ કરી છે, કારણ કે મારા માના નામની છે અને અમને હવે સબસિડી મળે છે એ ગાય દીઠ 30 રૂપિયા. પણ હવે સરકારની આશા છે કે 50 રૂપિયા કરે તો થોડીક વધારે. આજે રસ્તે રજડતી છે ને એ બધી ગાયો ચાલી જાય. આ જે ગાયો છે એ આપણે ગીર ગાય છે કે? ગીર ગાય અહીંયા હાલે જ નહીં, આવી ગરમીમાં રહીએ એના માટે બહુ આપણે દેશી ગાયો છે બધી. તમે આટલી બધી સંસ્થાઓ સાથે હજી તમારો ઉત્સાહમાં કાંઈ ફેરફાર નથી? લોકોને અમુક સમય ઉંમરે કંટાળી જાય એમ નથી. મને આની પહેલાં સુરતવાળા મીડિયાએ એ જ પૂછ્યું હતું કે અમે આટલી બધી સંસ્થાઓ કેમ ચલાવી શકો છો? એટલે મેં કીધું મુકેશ અંબાણી મુંબઈ બેઠો દુનિયાની મોટી રિફાઇનરી ચાલે, કારણ કે એણે માણસો ઉપર વિશ્વાસ અને પાવર આપ્યા છે. એમ અમે દરેક માણસોને પાવર આપ્યા છે, તમે ખર્ચની બીવું નહીં અને એના ઉપર વિશ્વાસ મૂક્યો છે. કોરબા એ જૈન ધર્મશાળાનું પણ નેતૃત્વ આપ કરો છો? હા, એ મેઘજી પેથાના સાસુ છે અને 64 રૂમ છે, રહેવાના, ભોજનશાળા છે. જામનગરમાં ફર્સ્ટ નંબર AC હોલ, પેલવેલ AC હોલ થયો છે અને જૈન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. ખાસ કરીને આ બધી વસ્તુ તમે ક્યાં સુધી કન્ટિન્યુ રાખશો? જો ભાઈ, નહેરુ પછી કોણ એ સવાલ આવ્યો હતો તો
તો હિન્દુસ્તાનમાં બીજો મોદી આવ્યો, નહેરુ જો, એમ વળી કોઈ કારકે જાગશે. તમારામાં સેકન્ડ ક્લાસ કોણ છે? કારણ કે તમારી પોતાની વ્યક્તિગત પ્રોપર્ટી એટલી બધી મોટી છે અને આ રીતે સંસ્થાઓ એટલી છે. બેન દીકરી છે ને પૌત્રી જાહ્નવી, એ સીએ છે ને હવે બધી મિલકતોને એ જ સંભાળે છે. ઘરમાં પણ તમારે કહેવાય કે આખો દિવસનો જે સમય છે તમારે એવા શેડ્યુલ તો પણ ટાઈટ હોય છે, કાંઈ કામ નથી છતાં ટાઈટ હોય છે. ટાઈટ ફૂલ હોય છે. અત્યારે તો 9 વાગે હું સૂઈ જાઉં છું. અને તબિયત પાણી કેવા છે? સવારે 5 વાગે ઉઠી જાઉં, બાલ દાઢી ટોયલેટ કરી, બ્રશ, ચા પી લો હાથે, પછી 6 થી 7 આરતી સાંભળું અને 7 થી 8 યોગા આવે, 8:30 બ્રેકફાસ્ટ કરી, અડધી કલાક છાપા વાંચી, 9 વાગે નાહીને 9:30 નીકળી જાઉં, સીધો વાડીએ જાઉં પોતરા પાસે, પછી અહીંયાથી જ્યાં જાઉં અહીં જાય. ખાસ કરીને ધારો કે જે નવું યુવા ધન છે, તમારે જેમ ધારો કે સિનિયર સિટીઝન થઈ ગયા છે, 60 વર્ષની ઉપરની ઉંમરના લોકો થઈ ગયા, એ લોકોને શું મેસેજ શું આપશો આપના તરફથી? ક્યારેય નબળું પોતાની જાતને નબળા માનવા નહીં, સમજી ગયા, અને ગઈકાલ ભૂલી જાવી, આવતીકાલનું પ્લાનિંગ કરવું, કોઈનું ખોટું લગાડવું નહીં. તમને તમારા માભા પ્રમાણે લોકો માન આપે છે. આ તમે જોયું કે આર કે શાહ સાહેબ હતા અને એક લાગણીથી અમને લોકોને આજ સવારે ત્યાં લઈ ગયા હતા. અને ખાસ કરીને ઓસવાળ એજ્યુકેશન ટ્રસ્ટની વાત હોય, નવાનગર બેંકની વાત હોય, કુંવરબા જૈન ધર્મશાળાની વાત હોય, આરાધના ધામ કે જે દ્વારકા જામનગરથી લગભગ 35 કિલોમીટરનું અંતર આવે છે અને ખંભાળિયા રોડ ઉપર આવ્યું છે. આપણે એ પૂછશું કે આરાધના જે ધામ છે એમાં પણ તમે મેનેજમેન્ટ તમે કરો છો? અને મેનેજિંગ ટ્રસ્ટી છું. અને રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે પાંજરાપોળની મુલાકાત લીધી હતી. આજે એના ફોટા છે અને બેસ્ટ પાંજરાપોળ કહેવાય છે એને મળ્યું. બાકી ત્યાં વૃદ્ધાશ્રમ છે, આર્ટ ગેલેરી છે, રહેવાના રૂમ છે, ઘણું છે. વૃદ્ધાશ્રમમાં કેટલાક લોકો રહેતા હશે? એ અમારા જૈન પૂરતું છે, એટલે 20-25 હોય છે, ફક્ત જૈન પૂરતું જ છે. ખાસ કરીને તમે જૈન ભોજનાલયની પણ વ્યવસ્થા કરી છે? હા, જૈન ભોજનાલયમાં જે તે વખતે હું જમતો તો 17 રૂપિયામાં માસિક 2 ટાઈમ, પછી બંધ થઈ ગયું હતું. પછી સમસ્ત જૈનને ભેગા કરીને 5 લાખ રૂપિયાથી મેં શરૂઆત કરી. એ દિવસે 50 લાખ થઈ ગયા. અત્યારે 1.5 કરોડ રૂપિયાની છે અને 30 રૂપિયામાં 125 જણાને જમાડીએ છીએ. આ જ રીતે તમે ગુલાબ કુંવરબા આયુર્વેદિક ટ્રસ્ટની પણ તમે સારી રીતે સંભાળો છો? હા, એ છે ને ગુલાબ કુંવરબા આયુર્વેદિક સોસાયટી મહારાણી સાહેબે બનાવી હતી અને પછી આખી યુનિવર્સિટીની જગ્યા પણ ટ્રસ્ટી માલિકીની છે. એ લોકો 13 લાખ રૂપિયા ભાડું આપે છે અને બીજી દુકાનો છે. અને અમે 300 બહેનો યોગા કરે છે, દવાખાનું ચલાવી છે અને ઘણી પ્રવૃત્તિ અમે ચાલુ રાખી છે. ખાસ કરીને જીજી હોસ્પિટલની જે સામેની જે જગ્યા છે, દુકાનો છે, એ પણ તમારા ટ્રસ્ટ નજાય ઠરાવે છે? હા, એ અમારે બધું સમાધાન થઈ ગયું છે. 4-5 દિવસમાં મ્યુનિસિપાલિટી અમને ચેક આપશે એટલે દુકાનને પાછળ બાંધી અને આ દુકાન તોડીને રસ્તો મોટો કરી દઈશું. આ દુકાન છે એવડી જ આપશો કે એનાથી મોટી બને? એના જેટલી જ થઈ ગઈ. બધા દુકાનોવાળા રહેશે, સેમ ટુ સેમ મળશે એને. ખાસ કરીને ઉપરની વાત આવે તો એ અગાસીના ધાબાની વાત? ના, એટલે અમે વિચારીએ છીએ કે અગાસીનો ધાબો અમે જ કરીએ. એમાં દાખલા તરીકે રાહતભાઈ લેબોરેટરી કરીએ, પથિકાશ્રમ કરીએ, રાહતભાઈ જમવાનું કરીએ, એવું બધું કરશું. એ સામાજિક લેવલે જ એ બધી વાત, સમાજ સેવા માટેની વાત? સમાજ સેવા માટેની. આ રીતે તમે જોયું કે આજની તારીખે 82 વર્ષની ઉંમર છે, છતાં પણ એનો જે મોહ છે સમાજનું સારું કરવું. કારણ કે બિઝનેસ લેવલે વાત કરીએ તો બિઝનેસમાં પણ એને બધું વિડ્રો કર્યું છે, બધો બિઝનેસ પૂરો કરી નાખ્યો છે. એટલે કે હવે આમાં આગળ વધવાનું થતું નથી. પણ એમના જે દીકરી અને એમના જે જમાઈ છે એ પણ એક એમને સારા મળ્યા છે, સીએ છે. અને ખાસ કરીને એના જે પરિવારના છે પૌત્રો, એ પણ આજની તારીખે આગળ વધતા છે અને દાદાને માને છે. આ તમે જોયું કે પરિવાર ભાવ પણ જોવા મળે છે, સમાજ ભાવ પણ જોવા મળે છે. અને હજી પણ ક્યાંક ને ક્યાંક એ પોતાના લેવલે પોતાનો જે વગ છે, પોતાનો જે અનુભવ છે એ પણ સમાજને આપવા માગે છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાલંભડી ગામની નદીમાં પાણીમાં ડૂબી જતા 2 બાળકોના મોત થયા છે. આ બાળકોનો પરિવાર પરપ્રાંતીય ખેતમજૂર પરિવાર છે. બાળકોના માતા પિતા ખેતરમાં કામ કરવા ગયા હતા ત્યારે આ બાળકો નદીમાં નહાવા પડ્યા હતા. તે દરમિયાન આ બંને બાળકોના નદીમાં ડૂબી જતા મોત થયા છે. બાદમાં આ ઘટના અંગે બાળકોના પિતા દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી. કાલાવડ સિવિલ હોસ્પિટલે આ બંને બાળકોને મૃત જાહેર કર્યા છે અને બંને મૃતદેહોનો કબજો પોલીસને સોંપવામાં આવ્યો છે. આ પરપ્રાંતીય પરિવાર ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં રહેતો હોવાનું જાહેર થયું છે. આ 2 બાળકો પૈકી 6 વર્ષની બાળકીનું નામ શ્વેતા સુનિલ ભુરિયા અને 7 વર્ષની ઉંમરના તેના ભાઈનું નામ ચિરાગ સુનિલ ભુરિયા હોવાનું જાહેર થયું છે. 2 બાળકોના આ રીતે નદીમાં ડૂબી જવાથી મોત થતાં નાના એવા બાલંભડી અને ખારવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરમાં વધુ એક મર્ડર અને 2 ચીટરની ધરપકડ સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
छुट्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में। राइड्स की मौज उड़ाने आइए वेलकम वाटर रिसोर्ट में। एनवायरनमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन। बाम्बू हट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में। वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में। हाँ, फैमिली का फेवरेट है वेलकम। नेचुरल और रिच है वेलकम। पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में। अवसर को और सजाने आइए वेलकम वाटर रिसोर्ट में। आइए वेलकम वाटर रिसोर्ट में। आइए वेलकम वाटर रिसोर्ट में। वाटर की राइड्स और स्लाइड्स दंग कर दे, छुट्टियों की खुशियों में रंग भर दे। न्यू एरा ऑफ एंटरटेनमेंट वेलकम वाटर रिसोर्ट। फॉर बुकिंग कॉल 6262065650. Our website welcomewaterresort.com. Welcome Water Resort. જામનગરના ખ્યાતનામ હોલિડે વોટર પાર્ક દ્વારા રાત્રિના સમયે વોટર પાર્ક ખુલ્લું રાખવાનો ક્રાંતિકારી નિર્ણય। આ વોટર પાર્કનું બીજું સેશન સાંજના 6:30 થી રાત્રિના 11 સુધીનું છે। રાત્રિના સેશનની એન્ટ્રી ફી માત્ર ₹450 સાથે અનલિમિટેડ ફૂડ અને અનલિમિટેડ ફન। અનલિમિટેડ ફૂડમાં 2 સૂપ, 2 સ્ટાર્ટર, પાણીપુરી અને સાથે પંજાબી ફૂલ ડિશ તો ખરી જ। ગરમી અને બફારાથી છુટકારો મેળવવા માટે આ વોટર પાર્કમાં રોજ સેંકડો પરિવારો સાંજથી રાત્રિ સુધી મીઠા અને શુદ્ધ પાણીની રાઇડ્સમાં એન્જોય કરે છે, સાથે પાણીપુરી અને પંજાબી ફૂલ ડિશનો આનંદ ઉઠાવે છે, તે પણ માત્ર ₹450માં। આટલું બધું સસ્તું અને સારું હોય તો તમારે પણ આ વોટર પાર્કમાં આવવાનો નિર્ણય કરવો જ પડે ને। આપણા ઘરે આવેલા મહેમાનોને નંબર 1 સરપ્રાઈઝ ગિફ્ટ એટલે હોલિડે વોટર પાર્ક, જાંબુડા ચોકડી, જામનગર રાજકોટ હાઈવે, જામનગર। ફોન નંબર 0288 26 66 777, મોબાઈલ 81 415 56 633। आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है। जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है। यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है। प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं। साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है। इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482, इंग्लिश मीडियम 7600181011। दिल की सुनो,
ब्रिलियंट स्कूल चुनो। જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના નવાગામ ગેડ વિસ્તારમાં ગઈકાલે મંગળવારે રાત્રે 7:45 વાગ્યા આસપાસ એક યુવાનની હત્યાનો બનાવ બનતા સમગ્ર નવાગામ ગેડ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આરોપીએ છરીના એક જ ઘા વડે આ યુવાનનું મોત નિપજાવ્યું હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. નવાગામ ગેડ વિસ્તારમાં ગોપાલ ચોક નજીક રાઠોડ ફળી વિસ્તારમાં રહેતા સહદેવસિંહ નામના વેપારી મંગળવારે સાંજે પોતાની કરિયાણાની દુકાને હાજર હતા, ત્યારે એમની દુકાને જયદીપસિંહ કેશુભાવાળા ઉર્ફે મુંગો નામનો શખ્સ આવ્યો હતો. આ સમયે વેપારીએ તેની પાસે અગાઉના બાકી નાણાંની ઉઘરાણી કરી હતી. આથી ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રહેલી છરી વડે સહદેવસિંહને છાતીમાં ડાબી બાજુ એક ઘા મારી દેતા સહદેવસિંહ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. તે દરમિયાન આરોપી નાસી ગયો. લોહીલુહાણ સહદેવસિંહને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર પૂર્વે જ તેમનું મોત થઈ ગયું હતું. પોલીસે હત્યાની કલમ સહિતની કલમો દાખલ કરીને જયદીપસિંહ વાળા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ હત્યાના બનાવ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગરના નવાગામ ગેડ વિસ્તારમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બનેલો હતો, જેમાં બનાવની વિગત એવી છે કે જે મરણ જનાર છે એનું નામ છે સહદેવસિંહ કેશુભા રાઠોડ, જે ત્યાં વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તેમને આ કામના જે આરોપી છે જયદીપસિંહ ઉર્ફે મંગો કેશુભાવાળા, તેમની સાથે ઉધાર માલ લેવા બાબતે થોડી બોલાચાલી થયેલી હતી અગાઉ, અને જે બાબતનો ખાર રાખી આ જે આરોપી મંગો છે એ સામેના ઘર સામે જ રહે છે, ત્યાં ઘરમાં જઈને છરી લાવી અને આ જે મરણ જણા છે સહદેવસિંહ સાથે ફરીથી માથાકૂટ કરતા સહદેવસિંહના છાતીના ડાબા પડખાનમાં એક છરીનો ઘા લાગી જતા તે સ્થળ ઉપર જ ટળી પડ્યા હતા, અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બનાવની અંતર્ગત સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 302 અને જીપી એક્ટ 135 મુજબનો મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાલ ચાલુ છે. જી હાલ અટક કરવાની પ્રોસેસ ચાલુ છે. અત્યારે વાહનો ભાડે રખાવવાની લાલચ આપીને વાહનોના માલિકો અને ધારકો પાસેથી આ પ્રકારના વાહનો ઓળવી લેવાના મામલે એસઓજીએ 2 શખ્સોની અટકાયત કરી છે અને રૂપિયા 18 લાખની કુલ કિંમતના 5 વાહનો કબજે લીધા છે. 2 આરોપીઓ પૈકી એક શખ્સ સલાયાનો છે અને બીજો શખ્સ જેતપુરના નવાગઢનો છે. સલાયાનો આ શખ્સ સલાયા આવી રહ્યો છે એવી બાતમીના આધારે ઇન્ચાર્જ પીઆઈ પીસી સિંગરખિયાના માર્ગદર્શન પ્રમાણે નાસિર કાસમ ગજણ ઉર્ફે સાહિલ નામના આ શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નવાગઢનો બાઉદ્દીન જુણેજા નામનો શખ્સ પણ ઝડપાઈ ગયો છે. આ શખ્સોના કબજામાંથી 4 ઇકો અને એક અર્ટિગા વાહન કબજે લેવામાં આવ્યા છે અને આ બંને શખ્સોને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં જે કમનસીબ લોકો ભડથું થઈ ગયા છે તે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તથા મૃતકોના આત્માની શાંતિ માટે તેમજ જે લોકો દાઝી ગયા છે તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવા આશય સાથે જામનગરમાં ભૂદેવ કર્મકાંડી સમિતિ દ્વારા ખોડિયાર મંદિરમાં વિષ્ણુ સહસ્ત્ર પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે મંગળવારે જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા ખોડિયાર મંદિરે આ પાઠનું આયોજન થયું હતું. સમિતિના મીડિયા કન્વીનર સચિન જોશીએ આ તમામ વિગતો જણાવી હતી. દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં રાષ્ટ્રીય પક્ષી એવા મોરને
પંખી પ્રેમીઓએ નવું જીવન આપ્યું છે. ભાણવડના પાછતરડી ગામમાં એક શ્વાન દ્વારા એક મોર ઘાયલ થયો હતો. બાદમાં ઘાયલ મોર કૂવામાં પડી ગયો હતો. આ વિસ્તારની સંસ્થા એનિમલ લવર્સ અને વન વિભાગના કર્મચારીઓએ આ ઘાયલ મોરને કૂવામાંથી હેમખેમ બહાર કાઢ્યો છે અને એમ્બ્યુલન્સની મદદથી આ મોરને જરૂરી સારવાર માટે પોરબંદર વન વિભાગને સોંપવામાં આવ્યો છે. 3 વર્ષ પહેલાના કોરોના બાદ દુનિયામાં વધુ એક રોગચાળો આવવાની તૈયારીમાં છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. વૈજ્ઞાનિકે કહ્યું છે કે આવનારી સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ. વૈજ્ઞાનિકે એમ પણ કહ્યું છે કે વિશ્વ હજુ આ પ્રકારની મહામારીનો સામનો કરવા માટે તૈયાર નથી. તેના માટે અત્યારથી તૈયારી શરૂ કરવી વધુ સારું રહેશે. આ માહિતી બ્રિટિશ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવી છે. બ્રિટિશ વૈજ્ઞાનિક પેટ્રિક વેલેન્સે એક કાર્યક્રમમાં આ મહામારીને લઈને સાવધાન રહેવાની ચેતવણી આપી છે. પેટ્રિક વેલેન્સ બ્રિટિશ સરકારના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર રહી ચૂક્યા છે. તેમના મતે આપણે કોરોના જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે. બ્રિટિશ વેબસાઇટ ધ ગાર્ડિયનમાં છપાયેલા અહેવાલ અનુસાર પેટ્રિકે કહ્યું છે કે જે રીતે દવાઓ, રસી અને સારવારના કારણે કોરોનાને રોકવું શક્ય હતું, તેવી જ રીતે આવનારી મહામારીનો સામનો કરવા માટે પણ તૈયારીઓ કરવી પડશે. તેમણે કહ્યું કે આપણે જોખમોને વહેલી તકે શોધી કાઢવા માટે વધુ સારી દેખરેખ પદ્ધતિ સ્થાપિત કરવાની જરૂર છે. પેટ્રિક વેલેન્સ કોરોના દરમિયાન કડક પગલાં લેવા માટે જાણીતા છે. તેઓ 2018થી 2023 સુધી બ્રિટનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર રહ્યા છે. તેમણે બ્રિટિશ સરકારને કોરોનાના સમયગાળા દરમિયાન કોરોના સામે નીતિઓ બનાવવામાં મદદ કરી હતી. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4
ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકની બાલાચડી સૈનિક સ્કૂલમાં એક બાળક સાથે અડપલા કરવાના આરોપી બેન્ડ માસ્ટર પવનકુમારની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. જામજોધપુર તાલુકાના વનાણા ગામના 23 વર્ષના શિલ્પાબેન ધર્મેશભાઈ ખીંટનું બીમારી પછી જામજોધપુર હોસ્પિટલમાં અવસાન થયું છે. જામનગર નજીકના ચેલા ગામમાં 49 વર્ષના પ્રકાશબા ભરતસિંહ સોલંકી પર ગઈકાલે મંગળવારે રાત્રે 9 વાગ્યા આસપાસ 3 શખ્સોએ હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યું છે. જામનગરમાં ઘરે ઘરે ગાયત્રી યજ્ઞ યોજવાના કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં 25,808 ઘરોમાં ગાયત્રી યજ્ઞ થયા છે. ખંભાળિયાના કંડોળા ગામની સીમમાં કેશુભાઈ ગોધમ નામના ખેડૂતના ખેતરમાં ખાનગી કંપનીનો સામાન પડ્યો હતો. રૂપિયા 2.5 લાખના સામાનની ચોરીની ફરિયાદ થઈ છે. જામનગરના દર્શનાબેન નામના મહિલાએ પોતાના પતિ અમદાવાદના ડોક્ટર જેડી ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ડોક્ટરનો છુટકારો થયો છે. ભાણવડ તાલુકાના ઢેબર ગામમાં અબ્દુલ્લા મુબારક અઝીઝ મિયા નામના શખ્સને બોગસ ડોક્ટર તરીકે ઝડપી લેવામાં આવ્યો છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદી પર આવેલો જૂનો બ્રિજ અતિશય જર્જરિત થઈ ગયો છે. જામનગરમાં પીજીવીસીએલના એક કર્મચારીએ એક વીજ ગ્રાહકના રૂપિયા 8,000ની રકમ ઓળવી લીધી છે એવી ફરિયાદ સાથે ઉચ્ચ અધિકારી સમક્ષ રજૂઆત થઈ છે. ધ્રોલના એસટી ડેપો દ્વારા ગ્રામ્ય વિસ્તારની અલગ અલગ રૂટની બસોને અવારનવાર કેન્સલ કરવામાં આવતી હોય સેંકડો મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. પુષ્કરભાઈ પ્રભાશંકર ત્રિવેદી તે પ્રશાંતભાઈ તથા ધવલભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કેજરીવાલની અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટ 2 જૂનથી કેજરીવાલ ફરી જેલમાં. આ સપ્તાહમાં સતત 3જા દિવસે ડાઉન થતો ભારતીય શેર બજારનો સેન્સેક્સ. રાજકોટ અગ્નિકાંડમાં વધુ 3 અધિકારીઓની ધરપકડથી ચકચાર. ખંભાળિયાના નાગડા ગામમાં રૂપિયા 1.10 લાખની લાંચમાં ઝડપાઈ જતા મહિલા સરપંચ અને તેનો પુત્ર. જમીન અને માટી વગરની ખેતીથી કાકડીનો પાક ઉગાડતું જાણીતા જૈન અગ્રણી આર.કે. શાહનું પરિવાર. કાલાવડના બાલમભડીમાં નદીમાં ડૂબી જતા 2 માસૂમ ભાઈ બહેનના મોતથી અરેરાટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.